જૂનાગઢના માળિયા હટીનામાં ખરીદ કરાયેલી મગફળીમાં કૌભાંડનો આક્ષેપ લાગી રહ્યો છે અને વીડી સેવા સહકારી મંડળીના સભ્યોએ કૌભાંડ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. મગફળીની 20,000થી વધુ ગુણોમાં ગોલમાલ કર્યાનો આરોપ લાગી રહ્યો છે અને ગોડાઉનમાંથી સારી મગફળી અન્ય જગ્યાએ મોકલી દેવાયાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો ચોરવાડ નજીકના હલદર પેપર મિલમાં મગફળી રાખ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે અને સારી મગફળીની જગ્યાએ ખરાબ મગફળી ભરી દીધાનો આક્ષેપ થઈ રહ્યો છે. મગફળીના ફેરા કરનાર ટ્રક ચાલકોએ જ આ દાવો કર્યો છે અને તાલુકા પંચાયતના સદસ્યએ ગોડાઉનમાં તપાસ કરવાની માંગ કરી છે. તો ફરી એકવાર મગફળીમાં કૌભાંડનું ભૂત ધૂણ્યું છે અને જૂનાગઢમાં માળિયા હાટીનામાં મગફળીમાં કૌભાંડનો આક્ષેપ થઈ રહ્યો છે. વીડી સેવા સહકારી મંડળી દ્વારા જે ટેકાના ભાવની ખરીદી કરવામાં આવેલી છે એમાં 21,000 ની માથેની બોરી અમે આ હળદર પેપર મિલમાં નાખેલી છે 50 ટ્રકથી વધારે. બરાબર, એ બધોય માલ નબળી ક્વોલિટીનો છે. બરાબર, એમાં અમારું કામ હતું ટ્રાન્સપોર્ટિંગનું. બરાબર, એટલે અમને ખબર પડી આ જાણતા કે આ બધી માલ નબળી ગુણવત્તાનો આ લોકોએ નાખેલો છે. આમાં રાજસ્થાનનો માલ વધારે આવેલો છે. બરાબર, ભેળસેળ કરીને આ લોકો રાતોરાત માલ પલટાવી નાખતા. બરાબર, અને અત્યારે બધા અધિકારીને ફોન કર્યો તો ગોડાઉન ખોલવાની ના પાડે. અને જે મેનેજર હતા એને ફોન કર્યો તો અહીંયા ગોડાઉન ખોલવાની ના પાડી. એનાથી અધિકારી ઉપર હતા એને ફોન કર્યો ના પાડી કે અમારા અંડરમાં નથી આવતું. આ સાચા છે તો આ ગોડાઉન આ લોકો ખોલતા કેમ નથી? માં જે વીડી સેવા સરકારી મંડળી હતી જેના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, જેના દ્વારા રાજસ્થાની માંડવી પલટાવી અને તે મગફળી હળદર પેપર મિલ ગળુમાં નાખવામાં આવેલ છે. 21,000થી વધારે બોરી નાખવામાં આવેલ છે, જે અમે 40 થી 50 ફેરા કરી ગયેલ છે. આ ફેબ્રુઆરી મહિનાથી ચાલુ છે કૌભાંડ અને બહુ મોટા પાયે કૌભાંડ ચાલુ છે. ગોડાઉન બંધ છે. ગોડાઉનના ઓપરેટરને ફોન કર્યા તો એ ગોડાઉન ખોલવા માટે તૈયાર નથી, કારણ કે આ ગોડાઉનમાં બહુ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે. જીવીસ મગફળી બહાર વેચી દીધેલી છે અને બહારથી રાજસ્થાનથી જે હાલતરી મગફળી લાવી અને તમામ ગોડાઉનમાં ભરેલી છે. જૂનાગઢ જિલ્લાના તમામ ગોડાઉનમાં ચેક કરવામાં આવે તો 70 થી વધારે ટકા જે હાલતરી મગફળી નીકળે એમ છે, જેની બજાર કિંમત અત્યારે પણ માત્ર 16,000 છે, જ્યારે સરકારે આ મગફળીના ભાવ 27,000 ચૂકવા છે. એટલે આ કૌભાંડ 1,000 કરોડથી પણ મોટું કૌભાંડ છે. તો આજ મુદ્દે સંવાદદાતા બિપિન પંડ્યા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. બિપિન, ફરી એકવાર માળિયા હાટીનામાં જૂનાગઢ જિલ્લામાં આ મગફળીનું કૌભાંડ એ સામે આવી રહ્યું છે. ફરી એકવાર મગફળીમાં કૌભાંડ હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. શું મામલો બિપિન? ચોક્કસથી અંકુર, વાત કરીએ તો ફરી આ જે મગફળી કૌભાંડનું ભૂત છે તે ધૂણ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો જે માળિયાની જે વીડી સહકારી મંડળી છે તેના દ્વારા જે મગફળી ખરીદાતી હતી તે મગફળીની ખરીદી રેગ્યુલર કરવામાં આવતી હતી, પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે રાજસ્થાન અને બહારની મગફળી અને જે ખરાબ મગફળી, જે નબળી ગુણવત્તાની મગફળી છે તે મગફળીની બોરીઓ પેક કરી અને ગોડાઉનમાં પેક કરી દેવામાં આવી છે. ત્યારે હાલ માળિયા જે તાલુકા પંચાયતનો સદસ્ય પિયુષ પરમાર છે તેમણે આક્ષેપો કર્યા છે અને તે હાલ અત્યારે ગોડાઉન પર ગયા હતા. પણ ક્યાંક ક્યાંક વાત કરીએ તો જે ગોડાઉનના જે મેનેજર છે તેમને ગોડાઉન ખોલવાની ના પાડી હતી. જી, ખાસ કરીને વીડી સહકારી મંડળી સામે આક્ષેપો લાગી રહ્યા છે અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે ભાઈ સારી મગફળી અન્ય જગ્યાએ સગે વગે કરી દીધી છે. હવે એ મંડળી તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે બિપિન? કોઈ સ્પષ્ટતા આપી છે કે નથી આપી? જી અંકુર, હાલ તો હજુ સુધી મંડળીના જે પ્રમુખ છે તેમની સાથે કોઈ સંપર્ક થવા પામ્યો નથી. બીજી વાત કરીએ તો જે આ વસ્તુની જે જાણ છે તે જાણ કલેક્ટરને પણ કરવામાં આવી છે અને ક્યાંક ક્યાંક વાત કરીએ તો કલેક્ટર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે યોગ્ય તપાસ કરવામાં આવશે. જી બિલકુલ બિપિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વીડી સેવા સહકારી મંડળીના સભ્યોએ કૌભાંડ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે અને મગફળીની 20,000થી પણ વધુ ગુણોમાં ગોલમાલ કર્યાનો આરોપ લાગી રહ્યો છે. ગોડાઉનમાંથી સારી મગફળી એ અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવી છે અને ખરાબ મગફળી એ અહીંયા રાખ્યાનો પેપર મિલ, હલદર પેપર મિલ, જ્યાં આ મગફળી જે ખરાબ ગુણવત્તાની છે તે ત્યાં રાખવામાં આવી છે તેવો આક્ષેપ એ ખેડૂતો કરી રહ્યા છે અને સારી મગફળીની જગ્યાએ ખરાબ મગફળી ભરી દેવાઈ છે. મગફળીના ફેરા કરનાર ટ્રક ચાલકોએ જ આ દાવો કર્યો છે કે આમાં કેવા પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના સદસ્યએ ગોડાઉનમાં તપાસ કરવાની માંગ કરી, અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે, પણ હજુ સુધી ક્યાંય કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી અને સાથે જ અત્યારે તો કલેક્ટરમાં જાણ કરવામાં આવી છે, વહીવટી તંત્રને જાણ કરવામાં આવી, રજૂઆત કરવામાં આવી છે, ત્યાંથી પણ કહી દેવામાં આવ્યું છે કે તપાસ કરવામાં આવશે.